હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું આવનારી ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ ખાસ કરીને ભારતીય ન્યાય સંહિતામાંથી લઈને આવ્યો છું. આજે આપણે ભારતીય ન્યાય સંહિતાના બહુ જ અગત્યના એમસીક્યુઝની ચર્ચા કરવાના છીએ. તો જે પણ કોઈ સ્ટુડન્ટ્સ ચેનલ પર આજે નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. ફ્રેન્ડ્સ, આ સિરીઝ છે, અગાઉ 21 વિડીયોઝ ઓલરેડી ચેનલ પર અવેલેબલ છે. એટલે આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે આપ 21 વિડીયો શાંતિથી જોઈ લેજો, એટલે તમારી તૈયારી પરફેક્ટ થઈ જશે. એમસીક્યુઝ વિડીયો છે અને ખાસ બહુ જ અગત્યના એમસીક્યુઝની દરેક વિડીયોમાં હું ચર્ચા કરતો આવ્યો છું. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 1 છે, વિચ સેક્શન ઓફ ધી BNS 2023 ડિફાઇન્સ એન્ડ પનિશિસ ક્રિમિનલ ઇન્ટિમિડેશન? ભારતીય ન્યાય સંહિતા 2023ની કઈ કલમ ક્રિમિનલ ઇન્ટિમિડેશન ગુનાહિત ધમકીની વ્યાખ્યા આપે છે અને સજાની જોગવાઈ કરે છે? સેક્શન 350, સેક્શન 349, સેક્શન 351 કે સેક્શન 352? શું આવશે સાચો જવાબ? ભારતીય ન્યાય સંહિતા 2023માં ક્રિમિનલ ઇન્ટિમિડેશનનો કોન્સેપ્ટ હોય તો 1 નંબરમાં સાચો જવાબ બનશે સી. ફ્રેન્ડ્સ, આપ સૌને રિક્વેસ્ટ છે કે જો આપને આન્સર્સ આવડતા હોય તો સાથે સાથે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા જજો, જેથી આપની તૈયારી પણ કેવી છે એ પણ ખબર પડી જાય. ફ્રેન્ડ્સ, ઓકે, તો અહીંયાથી સાચો જવાબ સી બનશે. યાદ રાખી લેજો, ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. ક્રિમિનલ ઇન્ટિમિડેશનની વાત હોય, કરેક્ટ આન્સર વિલ બી સી. કલમ નંબર 351માં ફ્રેન્ડ્સ 351ની જોગવાઈઓ જોશો તમે તો ત્યાં ગુનાહિત ધમકીનો આખો કોન્સેપ્ટ આપ્યો છે, ત્યાં એની વ્યાખ્યા પણ છે, ત્યાં એની સજાની પણ જોગવાઈ છે. સી વિલ બી કરેક્ટ આન્સર ક્વેશ્ચન નંબર 1માં. ક્વેશ્ચન નંબર 2 જોઈએ. ધી મિનિમમ ડ્યુરેશન ઓફ ઇમ્પ્રિઝનમેન્ટ પ્રોવાઇડેડ ફોર એન ઓફેન્સ અંડર ધી BNS ફોર. આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ સેક્શન ફ્રેન્ડ્સ, અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ છે કે સૌથી ઓછી સજા ભારતીય ન્યાય સંહિતામાં કેટલી અને કઈ કલમમાં આપેલી છે? ફ્રેન્ડ્સ, સૌથી ઓછી સજા ભારતીય ન્યાય સંહિતામાં કેટલી છે, પ્રોવાઈડ કરેલી સજા, અને કઈ કલમમાં એનું વર્ણન છે? 24 અવર્સ અંડર સેક્શન 354, 24 અવર્સ અંડર સેક્શન 355, સેન્ટેન્સ ફોર 20 અવર્સ અંડર સેક્શન 355 કે સેન્ટેન્સ ઓફ ઇમ્પ્રિઝનમેન્ટ ટિલ રાઇઝિંગ ઓફ ધી કોર્ટ અંડર સેક્શન 356? શું આવશે જવાબ? હવે પ્રશ્ન નંબર 2 બહુ જ અગત્યનો પ્રશ્ન, અને આવા પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. પ્રશ્ન નંબર 2માં સેન્ટેન્સ ફોર 24 અવર્સ એન્ડ અંડર સેક્શન 355, બી વિલ બી કરેક્ટ આન્સર. કલમ 355માં જોગવાઈ છે એ 24 કલાક સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. 24 કલાકની મિનિમમ સજા છે. ભારતીય ન્યાય સંહિતા હેઠળ 24 કલાક એ મિનિમમ સજા છે, જેની જોગવાઈ કલમ 355માં છે. બી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી બી સાચો જવાબ બની જશે. પ્રશ્ન નંબર 3 જુઓ. ડેફેમેશન ઇઝ એ કે એન? જે ડેફેમેશનની વાત છે, જે બદનક્ષીની વાત છે, જે માનહાનિની વાત છે, એ કેવું કૃત્ય છે? ઇમોરલ એક્ટ છે, અનૈતિક કૃત્ય છે, યુનેથિકલ બિહેવિયર બાય મીડિયા છે, કરપ્ટ એન્ડ ઇન્ડિસેન્ટ બિહેવિયર ઇન પબ્લિક છે, કે સિવિલ રોંગ અને ક્રિમિનલ ઓફેન્સ છે? તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણે ડેફેમેશન, માનહાનિ કે બદનક્ષીની વાત કરીએ, એ સિવિલ રોંગ તો છે જ, સાથે સાથે ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે શું છે? ક્રિમિનલ ઓફેન્સ પણ છે. અને એટલે જવાબ અહીંયાથી શું બનશે? ડી બની જશે. વોટ વિલ બી કરેક્ટ આન્સર? ડી વિલ બી કરેક્ટ આન્સર. એટલે તમને ક્યારેય પણ પરીક્ષામાં પૂછાય કે માનહાનિ અથવા તો બદનક્ષી, ડેફેમેશન એ શું છે? તો ડેફેમેશન ઇઝ અ સિવિલ રોંગ એન્ડ એઝ વેલ એઝ ક્રિમિનલ ઓફેન્સ. એ ક્રિમિનલ ઓફેન્સ પણ છે ફ્રેન્ડ્સ. એટલે 3 નંબરના પ્રશ્નનો સાચો જવાબ ટી બની જશે. પ્રશ્ન નંબર 4 જુઓ. How many exceptions have been provided for the offense of defamation under section 356 of the BNS? ભારતીય ન્યાય સંહિતાની કલમ 356 હેઠળ જે બદનક્ષીનો કોન્સેપ્ટ આપ્યો છે, જે ડિફેમેશનનો કોન્સેપ્ટ આપ્યો છે, એમાં કુલ કેટલા અપવાદો છે? 4, 10, 6 કે 9? તો ફ્રેન્ડ્સ, આ પણ મારી દ્રષ્ટિએ IMP ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ખાસ યાદ રાખજો, ડેફેમેશનના જે અપવાદો આપ્યા છે BNS કલમ 356માં, એ ટોટલ 10 છે. કેટલા છે? 10. 10 વિલ બી કરેક્ટ આન્સર. બી સાચો જવાબ બનશે. અહીંયાથી 10 અપવાદો છે, એ તમારે યાદ રાખી લેવાના.
સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનહલ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનહલ લો હાઉસ 9825986757 www.punhalllawhouse.com. પ્રશ્ન નંબર 5 જોઈએ. અમોંગ ધી ફોલોવિંગ વિચ ઇઝ ઓર વિચ આર ધી એક્સેપ્શન્સ ટુ ધી ડેફેમેશન. નીચેનામાંથી કયા અથવા કયો બદનક્ષીનો અપવાદ છે? પહેલું, ઇમ્પ્યુટેશન ઓફ ટ્રુથ ફોર પબ્લિક ગુડ. બીજું, પબ્લિક કન્ડક્ટ ઓફ પબ્લિક સર્વન્ટ. લિટરરી ક્રિટિસિઝમ કે ઉપરોક્ત તમામ. તો જો ડેફેમેશનનો કોન્સેપ્ટ આપણે શાંતિથી સમજ્યો હોય તો ત્યાં જાહેર સારા એટલે પબ્લિક ગુડ માટે જ્યારે સાચું ઇમ્પ્યુટેશન કરવામાં આવે, સાચી આડ મૂકવામાં આવે તો તે એક અપવાદ છે. પબ્લિક કન્ડક્ટ જે હોય છે પબ્લિક સર્વન્ટના એ પણ એક અપવાદ છે. લિટરરી ક્રિટિસિઝમ કરવામાં આવે તો એ પણ એક અપવાદ છે ને એટલા માટે ક્વેશ્ચન નંબર 5માં કરેક્ટ આન્સર જે છે એ ડી બનશે, ઓલ ઓફ ધી અબોવ. ડી વિલ બી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પ્રશ્ન નંબર 6. ધી ઓફેન્સ ઓફ ફોર્જરી ઇઝ કમિટેડ એઝ રિગાર્ડ ટુ. ફોર્જરીનો જે ગુનો છે એ નીચેનામાંથી શાના સંદર્ભે બને છે? ગવર્મેન્ટ કરન્સી નોટ, ગવર્મેન્ટ કરન્સી નોટ્સ એન્ડ ડોક્યુમેન્ટ્સ, ડોક્યુમેન્ટ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ કે આર્ટિસ્ટિક વર્ક. તો જ્યારે આપણે ફોર્જરીની વાત કરી રહ્યા છીએ ત્યારે ગવર્મેન્ટ કરન્સી નોટ્સની એકલી વાત નથી, ત્યાં પર્ટિક્યુલર વાત જોવા જઈએ તો ડોક્યુમેન્ટ અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સંદર્ભિત થતો આ ગુનો છે અને એટલા માટે સી વિલ બી કરેક્ટ આન્સર. ગવર્મેન્ટ કરન્સી નોટ એનો એક ભાગ હોઈ શકે, ડોક્યુમેન્ટ ભાગ હોઈ શકે, પણ પર્ટિક્યુલર જોવા જઈએ તો ડોક્યુમેન્ટ અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સંદર્ભેની વાત છે ને એના સંદર્ભે ગુનો બને છે એ છે ફોર્જરી અને એટલે સી વિલ બી કરેક્ટ આન્સર. ખોટા દસ્તાવેજો બનાવવા, ખોટી માર્કશીટ બનાવવી, ધેટ ઇઝ ફોર્જરી. એ ફોર્જરી છે ને એટલા માટે અહીંયાથી 6 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ સી બનશે, ડોક્યુમેન્ટ અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ. હવે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ પણ એમાં આવી ગયું. કેમ? કારણ કે હવે બધી જ વસ્તુ ઓનલાઈન થવા લાગી એટલે ઓનલાઈન ફ્રોડ પણ થવા લાગે, ઓનલાઈન ફોર્જરી પણ થવા લાગે. કોઈ વ્યક્તિ પીડીએફ ફાઇલ ખોટી બનાવે, ઓકે, ધેટ ઇઝ ફોર્જરી. એટલા માટે અહીંયા ઇલેક્ટ્રોનિક રેકોર્ડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 7 જો. એ પ્રિપેર્સ અ માર્કશીટ વિથ એર ઇન્ટેન્શન ટુ યુઝ ઇટ એઝ ઓરિજિનલ ટુ સિક્યોર અ જોબ. એ નામની વ્યક્તિ શું કરે છે? એક માર્કશીટ તૈયાર કરે છે અને એનો ઈરાદો છે કે આ માર્કશીટનો ઉપયોગ કરીને નોકરી મેળવી લેવી છે. અંડર બીએનએસ ઇઝ સેડ ટુ હેવ કમિટેડ એન ઓફેન્સ ઓફ. ને જાતે માર્કશીટ તૈયાર કરી છે તો ભારતીય ન્યાય સંહિતા હેઠળ એણે નીચેનામાંથી કયો ગુનો કર્યો કહેવાશે? એ ફોર્જરી, બી ચીટિંગ, સી મિસચીફ કે નન ઓફ ધી અબોવ. 7 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ આવે, ફોર્જરી. એને ફોર્જરી કરી છે, મેં હમણાં વાત કરી. ખોટો દસ્તાવેજ બનાવો, ખોટી માર્કશીટ બનાવી, શું આવે જવાબ? એ આવે, ફોર્જરી કરી છે એને. સિમ્પલ. ઓકે, હમણાં ચર્ચા કરીએ પ્રમાણે તો ભારતીય ન્યાય સંહિતા હેઠળ આવા વ્યક્તિએ ફોર્જરીનો ગુનો કર્યો છે એવું કહેવામાં આવશે. એટલે 7 નંબરના પ્રશ્નમાં કરેક્ટ આન્સર એ બની જશે. પ્રશ્ન નંબર 8 જુઓ. ટ્રેસપાસિંગ બિંગ મેડ ઇન કન્સીલમેન્ટ ઇઝ કોલ્ડ. હવે કહે છે કે ટ્રેસપાસ જે છે એ જો છુપી રીતે કરવામાં આવે તેને કયા પ્રકારનું ટ્રેસપાસ ભારતીય ન્યાય સંહિતા હેઠળ કહેવાશે? હાઉસ ટ્રેસપાસ, હાઉસ બ્રેકિંગ, લર્કિંગ હાઉસ ટ્રેસપાસ કે નન ઓફ ધી અબોવ. શું આવે સાચો જવાબ? તો ટ્રેસપાસ જો છુપી રીતે કરવામાં આવે તો એને આપણે લર્કિંગ હાઉસ ટ્રેસપાસ, ગુપ્ત રીતે ગૃહ પ્રવેશ, જેને ગૃહ અપ્રવેશ જેને આપણે ગુજરાતીમાં કહીએ, લર્કિંગ હાઉસ ટ્રેસપાસ વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી સાચો જવાબ સી બની જશે. પ્રશ્ન નંબર 9 જુઓ. વિચ ઓફ ધી ફોલોઈંગ સેક્શન ઓફ ધી બીએનએસ ડિફાઇન્સ મિસચીફ. આ પ્રશ્ન પણ વારંવાર પરીક્ષામાં પૂછાય છે. એ મિસચીફની વ્યાખ્યા ભારતીય ન્યાય સંહિતાની કઈ કલમમાં આપેલી છે? કલમ 325, કલમ 324, કલમ 326 કે કલમ 327. શું આવશે સાચો જવાબ? 9માં સાચો જવાબ બી બનશે, કલમ નંબર 324માં મિસચીફની વ્યાખ્યા આપી છે ભારતીય ન્યાય સંહિતા હેઠળ. બી વિલ બી કરેક્ટ આન્સર. ફ્રેન્ડ્સ, પ્રશ્ન નંબર 10 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન છે આ.
10 નંબરના પ્રશ્નનો આન્સર આપ સૌએ હંમેશાની જેમ મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનું છે અને સાથે સાથે આપ સૌએ અહીંયા નેક્સ્ટ પાર્ટ એવું જરૂરથી લખવાનું છે. બહુ જલ્દી નેક્સ્ટ પાર્ટ આવી જશે. ઘણા સ્ટુડન્ટ્સ કોમેન્ટ નથી કરતા. પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, કોમેન્ટ જરૂરથી કરજો. પ્રશ્ન નંબર 10ને સમજીએ. ટુ સિટ એટ એન એક્ઝામિનેશન ફોલ્સલી પર્સોનેટિંગ અનધર. કોઈ બીજા વ્યક્તિના સ્થાને એનું નામ ધારણ કરીને ખોટી રીતે કોઈ વ્યક્તિ એક્ઝામિનેશનમાં બેસી જાય અને એના બિહાફ પર પેપર સાઇન કરી દે તો એને કયો ગુનો કર્યો કહેવાશે? ઓપ્શન એ ચીટિંગ એઝ વેલ એઝ ફોર્જરી, ફોર્જરી ઓનલી, ચીટિંગ ઓનલી, ચીટિંગ બાય પર્સોનેશન એઝ વેલ એઝ ફોર્જરી. શું આવશે સાચો જવાબ? ક્વેશ્ચન નંબર 10માં કરેક્ટ આન્સર જે પણ કોઈ હોય મને કોમેન્ટ બોક્સમાં જોઈએ છે. આપ સૌએ પ્રયત્ન કરવાનો છે. સાચો ખોટો પછીની વસ્તુ છે પણ પ્રયત્ન કરવો બહુ જરૂરી છે. એટલા માટે ક્વેશ્ચન નંબર 10નો આન્સર શું બનશે એ આપે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરી દો. આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. ભારતીય ન્યાય સંહિતાના MCQsનો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇકનું બટન દબાવવામાં કંજૂસી ન કરતા જરૂરથી એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન રાખજો જેથી ખૂબ જ અગત્યના વિડીયોઝ હવે 9 ડેઝ છે 8 ડેઝ આવવાના જ છે તમારી આ ચેનલ પર આવવાના છે અને તમને પહોંચવાના છે. એટલા માટે બેલ નોટિફિકેશન ઓન કરવું બહુ જરૂરી છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.